હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 2 બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2નો પહેલો બીજો દાખલો શીખીશું. તો ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2નો પહેલો અને બીજો દાખલો શીખીશું. ઓકે, નીચે દર્શાવેલ સંખ્યાઓ, તો આ બે સંખ્યાઓ એ શું હોય? અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો હોય. પહેલી સંખ્યા શૂન્યનો સરવાળો, બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. અને એ આ શૂન્યનો સરવાળો અને આ શૂન્યનો ગુણાકાર પરથી આપણે શું મેળવવાનું? દ્વિઘાત બહુપદી મેળવવું. તો સૌથી પહેલાં લખવાનું, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા છે એવું લખી દેવાનું પહેલું. હવે લખવાનું, હવે શૂન્યનો સરવાળો આપેલો. પહેલું શું આપ્યું? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા 1/4. એટલે આ શૂન્યો આલ્ફા અને બીટા બંને આ એક્સની કિંમત કહેવાય ને આ એક્સની કિંમત, એટલે શૂન્યનો સરવાળો 1/4 અને શૂન્યનો ગુણાકાર બીજું આપીએ શૂન્યનો ગુણાકાર -1. ઓકે, હવે લખવાનું, હવે સૂત્ર લખવાનું પી ઓફ એક્સ બરાબર શું લખવાનું? હવે પી ઓફ એક્સ બરાબર કે મોટા કૌંસમાં એક્સ વર્ગ ઓછા કૌંસમાં લખી દેવાનું આલ્ફા પ્લસ બીટા અને એક્સ વત્તા આલ્ફા ડોટ બીટા. હવે કિંમતો મૂકી દેવાની કે એમ નહીં, આ સૂત્ર પાકું કરી દેવાનું. પી ઓફ એક્સ બરાબર કે મોટા કૌંસમાં એક્સ વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરો એક્સ વત્તા આલ્ફા ડોટ બીટા. શૂન્યનો સરવાળો આપ્યો 1/4 અને 12x લખી દેવાનો. શૂન્યનો ગુણાકાર -1. ઓકે, હવે કે એમ નહીં, એક્સ વર્ગ એમ નહીં, ઓછે વત્તે ઓછા એક્સ ગુણ્યા 1/4 એક્સ લખી દો, વાંધો નહીં, વત્તે ઓછે ઓછા. હવે ઓના નીચે 1, ઓના નીચે 4 ને ઓના નીચે 1 એટલે લસા 4 આવશે. ઓકે, જોઈ લો. ઓના નીચે 1, 4 ને 1નો લસા 4. એ નીચે આપણે લસા 1, 4 ને 1નો લસા 4 લખી દઈએ. 4 વડે અહીંયા ગુણી દો, અહીંયા ગુણી દો, અહીંયા ગુણી દો. ચલો 4 ગુણો એટલે 4x વર્ગ, 4 ગુણો આટલા એટલે 4 4 ઉડી જશે. 4 4 એટલે 4 ગુણીએ એટલે 4 4 ઉડી જાય એટલે ઓછા 1 1x એટલે x. 4 ગુણો એટલે 4 1 4. ઓકે, હવે આ 4 સાઈડમાં લાવી દો કે છેદમાં 4 અંદર રહેશે 4x વર્ગ -x -4. હવે આપણે કે છેદમાં 4 અને એકણ લખી દેવાનું કે ડેશ. કે છેદમાં 4 ને એની જગ્યાએ કે ડેશ લખવાનું. શું લખવાનું? કે ડેશ. બસ આ જે માંગેલ આ શું આવી જાય? માંગેલ દ્વિઘાત બહુપદી છે અને જો લખી દેવાનું કે ડેશ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. ઓકે, અને આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. માંગેલ દ્વિઘાત બહુપદી છે. ઓકે, જોઈ લો આ પહેલો દાખલો. હવે આ બીજો જોઈ લઈએ. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે એવું લખી દેવાનું. હવે શૂન્યનો સરવાળો આપેલો. શું લખવાનું? હવે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા બરાબર 1/3. હવે સૂત્ર લેવાનું. આપણે જે અહીંયા સૂત્ર લીધું એ સૂત્ર લો. પી ઓફ એક્સ બરાબર આ લખીએ સૂત્ર પી ઓફ એક્સ વાળું એ સૂત્ર લઈ લેવાનું. એક કોનું સૂત્ર? દ્વિઘાત બહુપદી મેળવવાનું કે મોટા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા આ શૂન્યનો સરવાળો એક્સ અને આલ્ફા ડોટ બીટા ગુણાકાર શૂન્યનો. કિંમતો મૂકી દેવાની. એક્સ વર્ગ એમના એમ ઓછા, જોઈ લો આલ્ફા પ્લસ બીટા હુआ વર્ગમૂળમાં 2 12x આલ્ફા ડોટ બીટા 1/3 કે એમ 9 x વર્ગ એમ 9 ઓછે વત્તે ઓછા વર્ગમાં 2x
વત્તા 1 તૃતીયાંશ કેમ નહીં અને છેદ 1 ને 3નો લસા કાઢો 1 1 ને 3નો 3 પોતે 3 વડે અહીંયા ગુણો ને અહીંયા તો 3 વડે ગુણો 3x વર્ગ 3 વડે ગુણો 3 વર્ગમાં 2x અને 3 વડે ગુણો 3 3 ઉડી જાય એટલે વત્તા 1 જોઈ લો આવું થશે ઓકે હવે આ 3 સાઈડમાં લઈ દો એટલે કે છેદમાં 3 નીચે સાઈડમાં તો અંદર શું રહેશે 3x વર્ગ ઓછા 3 વર્ગમાં 2x નો વત્તા 1 હવે કે છેદમાં 3 એકમ કે ડેશ લખી દેવાનું 3x વર્ગ ઓછા 3 વર્ગમાં 2x વત્તા 1 જ્યાં કે ડેશ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે અને આ માંગેલ દ્વિઘાત બહુપદી છે ઓકે જોઈ લો બંને પરફેક્ટ શીખવાડ્યા નોટબુકમાં લખી દો અને તૈયાર કરજો આ સૂત્ર લેવાનું જે મેં લખ્યું એ સમજાઈ ગયું વિડીયો લાઈક કરી દો સ્ક્રીનશોટ પાડી લો ખાસ તો આ વિડીયોની અંદર 2.2નો દાખલા નંબર 2નો પહેલો અને બીજો દાખલો મેં પરફેક્ટ તમને શીખવાડ્યો દ્વિઘાત બહુપદી મેળવો એના માટે શૂન્યનો સરવાળો આપેલો હોવો જોઈએ શૂન્યનો ગુણાકાર અને પછી આ સૂત્ર લઈ ગણી દેવાનું એકદમ ઇઝી જોઈ લો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા ચોથા દાખલા સાથે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત